શહેરના પૂર્વ વિસ્તારમાં સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ અને હુસેની ટિફિન સેવાના સહયોગથી આંખના નિદાન કેમ્પ યોજાયો। આણંદના પૂર્વ વિસ્તારમાં સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ અને હુસેની ટિફિન સેવાના સહયોગથી તથા શંકરા આઈ હોસ્પિટલના સૌજન્યથી મફત આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર વધતા જતા વાયુ પ્રદૂષણના કારણે લોકોની આંખો પર અસર થતી હોય છે। શહેરના પૂર્વ વિસ્તારમાં સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ અને હુસેની ટિફિન સેવાના સહયોગ તથા શંકરા આઈ હોસ્પિટલના સૌજન્યથી મફત આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો, જે પૈકી 10 જેટલા દર્દીઓને મફતમાં ઓપરેશનનો લાભ આપવામાં આવશેનું પૂર્વ પાલિકા વિપક્ષ નેતા સલીમ દીવાને જણાવ્યું હતું। કેમ્પને સફળ બનાવવા હાડગુડના સૈયદ મુનાબ બાપુ, પૂર્વ પાલિકા કાઉન્સિલર જયાબેન પરમાર, વહીદાબેન શેખ તથા સામાજિક અગ્રણી સિકંદર તલાટી તેમજ શંકરા આઈ હોસ્પિટલના તબીબ સહિતની ટીમ દ્વારા આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।